200 અને 300 વચ્ચે 13 થી વિભાજ્ય કેટલી સંખ્યાઓ મળે? આવા એક દાખલાનું મેં રીલ મૂકેલું અને રીલમાં તમને કહેતા મને આનંદ થાય કે 7 લાખ ઉપર વ્યૂ છે એ મળેલા. કેટલા વ્યૂ મળેલા? 7 લાખથી ઉપર. બરાબર. તો અહીંયા શું કીધું છે કે ભાઈ 200 અને 300 નામની સંખ્યાઓ છે એની વચ્ચે એવી કેટલી સંખ્યાઓ આવશે જેને 13 વડે ભાગી શકાય. આ દાખલાને હાવ ટ્રેડિશનલી તમે કરવા જાઓ તો તમારે સમાંતર શ્રેણીનો ઉપયોગ કરવો પડે, પણ આપણે સમાંતર શ્રેણીનો ઉપયોગ કરવો નથી. આપણે શું કરશું તો કે સૌથી પહેલા 200 લઈએ, એને 13 વડે ભાગીશું અને અહીંયા જે ભાગફળ મળશે એ શું હશે તો કે 1 થી 200 સુધીમાં 13 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ મળશે. 200 ને 13 વડે ભાગતા જે ભાગફળ મળશે એ શું હશે તો કે 1 થી 200 સુધીમાં, યાદ રાખજો, 1 થી 200 સુધીમાં 13 વડે ભાગી શકાતી સંખ્યાઓ કેટલી સંખ્યાઓ છે આપણને ભાગફળમાં મળશે. તો 200 ને 13 વડે આપણે ભાગીએ તો આપણે શું કરશું? 13 એકા 13, 20 માંથી 13 જશે તો 7, ઉપરથી આવ્યું મીંડું, 13 પંચા 65, 13 પંચા 65, 70 માંથી 65 જશે તો 5 વચ્ચે શેષ 5 આવી છે. 13 કરતા નાની છે એટલે અહીંયા આપણો ભાગાકાર પૂરો થઈ ગયો, આગળ કામ ચાલશે નહીં. તો અહીંયા 15 મળ્યા. એનો મતલબ શું થાય તો કે 1 થી શરૂ કરી 200 સુધીમાં, 1 થી શરૂ કરી 200 સુધીમાં 13 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ કેટલી મળશે તો કે 15 મળશે. એ સાહેબ 200 ને 13 વડે ભાગી શકાય છે તો કે નથી ભાગી શકાતા. કેમ ખબર પડે તો કે અહીંયા શેષ 5 મળી છે, શેષ 0 મળી હોત તો આપણે એવું કહેત કે ભાઈ 200 ને પણ 13 વડે ભાગી શકાય છે. તો સાહેબ આ 15 સંખ્યાઓ કઈ છે તો કે 200 કરતા નાની 15 સંખ્યાઓ છે જેને આપણે 13 વડે ભાગી શકીએ છીએ. અહીંયા 200 નો સમાવેશ થયેલો નથી. તો હવે આવી જ રીતે આપણે 300 ને લઈએ. આપણને 1 થી 200 સુધીનું કીધું હતું, 1 થી 200 સુધીમાં 13 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ કેટલી મળે તો આપણો જવાબ હતો 15. તો હવે આપણે 300 ને લઈએ છીએ, એને પણ 13 વડે ભાગીએ. અહીંયા 13 દુ 26, 30 માંથી 26 જશે તો 4, ઉપરથી આવ્યું મીંડું, 13 તેરી 39, 40 માંથી 39 જશે તો કેટલા આવશે? 1 આવશે. 1 શેષ મળી, આગળ ભાગ નહીં ચાલે. ભાગફળ કેટલું મળ્યું? 23. તો સાહેબ આનો મતલબ શું થાય તો કે 1 થી 300 સુધીમાં, યાદ રાખજો, સમજજો, 1 થી 300 સુધીમાં 13 વડે ભાગી શકાય એવી 23 સંખ્યાઓ મળે છે. અને 23 સંખ્યાઓમાં આ 300 છે એની ગણતરી નથી થતી, કારણ કે 300 ને 13 વડે ભાગી શકાતા નથી. ભાગવા જઈએ તો એક શેષ મળે છે. તો આ 23 સંખ્યાઓ કઈ છે તો કે 300 થી નાની છે જેને તમે 13 વડે ભાગી શકો છો. સાહેબ આપણે તો 200 ને 300 ની વચ્ચેની જોઈએ છે. તો 300 સુધીમાં કેટલી સંખ્યાઓ છે? 23 સંખ્યાઓ છે. 200 સુધીમાં કેટલી હતી? 15 સંખ્યાઓ હતી. તો આ 200 સુધીની 15 સંખ્યાઓનું તો આપણે કોઈ કામ નથી, કારણ કે આપણે તો 200 થી 300 ની વચ્ચેની જોઈએ છે. તો 300 સુધીની જે 23 સંખ્યાઓ છે એમાંથી આ 200 સુધીની 15 સંખ્યાઓને હું બાદ કરીશ. આ બંનેનો હું શું લઈ લઈશ? તફાવત લઈ લઈશ. તો મને શું મળશે? 200 અને 300 વચ્ચેની 13 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ. તો આ 23 માંથી 15 જશે તો આપણો જવાબ કેટલો આવશે? 8 આવશે. કેટલો આવશે? 8. તો આ દાખલો આ રીતે ગણાય.